ઓમ નમઃ શિવાય. મિત્રો, શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી પર આવે છે એવું પૌરાણિક કથામાં ઉલ્લેખ કરાયેલો છે. અને એવું માનવામાં આવે છે ભગવાન શિવનું આહ્વાન સાચા મનથી કે શ્રદ્ધાથી કરવામાં આવે તો ભગવાન શિવ દરેકના ઘરે ગમે તે સ્વરૂપમાં દર્શન આપે છે. ભક્તજનો, આજના આ વિડીયોમાં આપણે ભગવાન શિવ દરેકના ઘરે આવે અને દર્શન આપે, ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે એ ભાવથી આજે આપણે ભગવાન શિવના 108 નામના જાપ કરીશું. તે પહેલાં ભગવાન શિવના 108 નામ કેવી રીતે અને કોને આપ્યા એ જાણીશું. પછી આપણે 108 નામનો જાપ કરીશું. વિષ્ણુ પુરાણમાં એવું કહેવામાં આવેલું છે કે બ્રહ્માજી જ્યારે સૃષ્ટિની રચનાની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે એમને એક સંતાનની આવશ્યક હોય એવું લાગ્યું. એ વખતે એમને યાદ આવ્યું ભગવાન શિવે આપેલું વરદાન. તરત જ બ્રહ્માજી શિવને પ્રગટ કરવા માટે કઠોર તપ કર્યા. ભગવાન શિવ પ્રસન્ન થયા અને બાળ રૂપમાં પ્રગટ થયા. જ્યારે બ્રહ્માજીએ બાળશિવનું નામ પૂછ્યું ત્યારે બાળશિવ રડી રહ્યા હતા. બ્રહ્માજીએ એ બાળશિવનું નામ આપ્યું રુદ્ર. તેમ છતાં બાળશિવ રડી જ રહ્યા હતા. બ્રહ્માજીએ બીજું નામ આપ્યું તો પણ બાળશિવ રડવાનું બંધ નથી કરતા. અંતમાં બ્રહ્માજીને સમજાઈ ગયું કે આ શિવની લીલા છે અને પછી બ્રહ્માજીને બાળશિવના 108 નામ આપ્યા અને કહ્યું આ 108ના નામ આવનારા સમયમાં યુગે યુગ સુધી ભગવાન શિવની શક્તિનો મહિમા બનશે. સંસારમાં જે મનુષ્ય સાચા મનથી આ 108 નામનો જાપ કરશે ભગવાન શિવની શક્તિ પ્રજ્વલિત કરી શકશે. તો મિત્રો, આવી રીતે ભગવાન શિવના 108 નામોનો આવિષ્કાર થયો. આજે આપણે શિવના 108 નામો શિવમાળા 108થી ઓળખીએ છીએ. આવો ભક્તજનો, સાંભળીએ શિવમાળા 108 નામનો જાપ. ઓમ શિવાય નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ શંભવે નમઃ. ઓમ પિનાકિને નમઃ. ઓમ શશિશેખરાય નમઃ. ઓમ વામદેવાય નમઃ. ઓમ વિરૂપાક્ષાય નમઃ. ઓમ કપિલિને નમઃ. ઓમ નીલલોહિતાય નમઃ. ઓમ શંકરાય નમઃ. ઓમ શૂલપાર્ણય નમઃ. ઓમ ખટ્વાંગિને નમઃ. ઓમ વિષ્ણુવલ્લભાય નમઃ. ઓમ શિપિવિષ્ટાય નમઃ. ઓમ અંબિકાનાથાય નમઃ. ઓમ શ્રીકંઠાય નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ. ઓમ ભવાય નમઃ. ઓમ સર્વાય નમઃ. ઓમ ત્રિકુલાસાય નમઃ. ઓમ સતીકંઠાય નમઃ. ઓમ શિવપ્રિયાય નમઃ. ઓમ ઉગ્રાય નમઃ. ઓમ કપાલિને નમઃ. ઓમ કામરે નમઃ. ઓમ અંધકાસુનાય નમઃ. ઓમ ગંગાધરાય નમઃ. ઓમ લલાટાક્ષાય નમઃ. ઓમ કાલકાય નમઃ. ઓમ કૃપાનિધે નમઃ. ઓમ ભીમાય નમઃ. ઓમ પરશુહત્યાય નમઃ. ઓમ મુખપ્રાણે નમઃ. ઓમ જટાધરાય નમઃ. ઓમ કૈલાસવાસીને નમઃ. ઓમ કવચિને નમઃ. ઓમ પ્રજાપતે નમઃ. ઓમ હિરણ્યરીત્સે નમઃ. ઓમ દુર્દશાય નમઃ. ઓમ ગિરીશાય નમઃ. ઓમ ગિરીશાય નમઃ. ઓમ અગ્નાય નમઃ. ઓમ ભુજંગભૂષણાય નમઃ. ઓમ ભર્ગાય નમઃ. ઓમ ગિરિધન્વને નમઃ. ઓમ ગિરિપ્રિયાય નમઃ. ઓમ કૃતિવાસસે નમઃ. ઓમ પુરારાતાય નમઃ.
ઓમ ભગવતે નમઃ. ઓમ પ્રમતિદીપાય નમઃ. ઓમ મૃત્યુંજયાય નમઃ. ઓમ સૂક્ષ્મતન્વે નમઃ. ઓમ જગદ્વ્યાપિને નમઃ. ઓમ જગગુરુદેવને નમઃ. ઓમ વ્યોમકેશાય નમઃ. ઓમ મહાસિજ્નાકાય નમઃ. ઓમ ચારુવિક્રમાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ ભૂતપતાય નમઃ. ઓમ સ્થાનવે નમઃ. ઓમ અહિબુદ્ધાય નમઃ. ઓમ દિગંબરાય નમઃ. ઓમ અષ્ટમૂર્તિએ નમઃ. ઓમ અનેકાત્મને નમઃ. ઓમ સાત્વિકાય નમઃ. ઓમ શુદ્રવિગ્રહાય નમઃ. ઓમ સાત્વતાય નમઃ. ઓમ ખટ્પરસેવે નમઃ. ઓમ અજાય નમઃ. ઓમ પાશવિમોચકાય નમઃ. ઓમ મૂઢાય નમઃ. ઓમ પશુપતે નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ મહાદેવાય નમઃ. ઓમ અવ્યાય નમઃ. ઓમ હરે નમઃ. ઓમ ભગનેત્રભિદે નમઃ. ઓમ અવ્યક્તાય નમઃ. ઓમ દક્ષાધ્વર હરાય નમઃ. ઓમ હરાય નમઃ. ઓમ પુષ્યદંતભિદે નમઃ. ઓમ અવ્યગ્રાહ નમઃ. ઓમ સહાક્ષાય નમઃ. ઓમ સહસ્રપદે નમઃ. ઓમ અપવર્ગપ્રદાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ તારકાય નમઃ. ઓમ પરમેશ્વરાય નમઃ. ભક્તજનો, આ હતી શિવના 108 નામ. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા ભક્તજનોને શેર કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.